હવે દોસ્તો વિડીયોની શરૂઆત કરું ને એના પહેલા હું તમને સૌને એક ક્વેશ્ચન પૂછું કે શું તમે મહિનાની અંદર 1000 કે 2000 રૂપિયા છે તે બચાવી શકો? જો તમારો જવાબ હા હોય ને તો તમે ભવિષ્યની અંદર દોસ્તો લખપતિ બની શકો છો. આ વિડીયોની અંદર હું તમને એસઆઈપી વિશે જણાવવાનું છું દોસ્તો કે એસઆઈપી ના 5 મુખ્ય ફાયદા શું છે. જેમાં તમને હું જણાવવાનું છું દોસ્તો કે જો એસઆઈપી ની અંદર તમે 1000 કે 2000 રૂપિયા મહિનાની અંદર તમે બચત શરૂ કરશો અને તમે કન્સિસ્ટન્સી રાખશો. દોસ્તો એસઆઈપી નો મતલબ જ છે કે તેની અંદર કન્સિસ્ટન્સી રાખવું, લોંગ ટર્મ નો ખેલ છે દોસ્તો. આ વસ્તુની અંદર જો તમે કન્ટિન્યુ તમે ટકી ગયા ને તો બોસ ભવિષ્યની અંદર તમે સારી એવી ઇન્કમ છે તે જનરેટ કરી શકો છો માત્ર એસઆઈપી ની થ્રુ. જે તમે એવી રીતે કરીને બચત કરી હતી કે ભાઈ તમારે જે સાઈડની ઇન્કમ આવે છે તેના 1000-2000 રૂપિયા તમે તેની અંદર લગાવ્યા અને ભવિષ્યની અંદર સારી એવી ઇન્કમ છે તે તમે જનરેટ કરી લીધી. એના વિશે તમને આજની આ વિડીયોમાં જણાવું ને દોસ્તો તો 5 એસઆઈપી ના મુખ્ય ફાયદા શું છે. આ 5 પોઈન્ટ દોસ્તો હું તમને આજની આ વિડીયોમાં જણાવું છું ને છેલ્લો પોઈન્ટ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે વિડીયોને જરા પણ મિસ નહીં કરતા. આ 5 ફાયદા છે દોસ્તો તે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. બરોબર, વિડીયોને શરૂ કરું ને એના પહેલા જે કોઈ પણ લોકો અમારી ચેનલ ઉપર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ અગત્યની અપડેટ આપશો ને આ ચેનલના માધ્યમથી મળતી રહે. ચાલો દોસ્તો આજના વિડીયોને શરૂ કરીએ. હવે દોસ્તો તમને સૌને જણાવું ને આની અંદર તો સૌથી પહેલો પોઈન્ટ આપશોની સામે આવી રહ્યો છે કે નાની રકમથી રોકાણ પણ શરૂ કરી શકાય છે. જી હા દોસ્તો, એસઆઈપી ની અંદર એવું નથી કે તમારે એક સાથે 5-10 હજાર રૂપિયા છે તે ડાયરેક્ટ રોકી દેવાના છે. એવું નથી કે મહિનાની અંદર તમે 5-5 હજાર રૂપિયા છે તે એસઆઈપી દ્વારા તેની અંદર રોકી દો. શરૂઆત ખૂબ નાના પાયેથી પણ થઈ શકે છે, જેમાં 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા. ભવિષ્યની અંદર કોઈ પણ લોકો છે તે એક જગ્યાએ તો સ્થાયી રહેવાના નથી કે ભાઈ તમારો પગાર અત્યારે 10,000 રૂપિયા છે તો આજીવન તમારો પગાર છે તે 10,000 રૂપિયા જ રહેવાનું છે, એવું તો ફિક્સ નથી. ક્યારેક તો તમારો પગાર પણ વધશે અથવા તો તમે ક્યાંય બીજી જગ્યાએ જઈ અને તમે તમારું જે ઇન્કમ સોર્સ છે તે તમારો સાથે ઊભો કરશો તો તેની અંદર પણ તમારી ઇન્કમ છે તે વધશે. કોઈ પણ વ્યક્તિ મહેનત કરતું હોય ને તો તે પાછળ જવા માટે કોઈ વ્યક્તિ મહેનત ન કરે બોસ. કોઈ પણ વ્યક્તિ મહેનત એટલા માટે કરતો હોય કારણ કે તે આગળ જઈ શકે. જે સ્ટેપમાં એ ઊભો છે તે સ્ટેપથી થોડુંક આગળ વધીને પૈસા થોડાક વધારે કમાવી શકે, તેના માટે જ લોકો મહેનત કરતા હોય છે. તેથી કરીને જો તમે નાનેથી શરૂઆત કરો છો તો તેનો સ્ટેપ છે તે ધીરે ધીરે તમે વધારતા જાઓ ને તો એસઆઈપી ની અંદર પણ એવું જ છે કે તમે થોડું વધારે તેની અંદર ઇન્વેસ્ટ કરવા લાગો તો તમને તેની અંદરથી ફાયદો છે તે મળતો શરૂ થઈ જાય છે. બરોબર, આ તમને લોંગ ટર્મની સ્કીમ છે દોસ્તો. આ એક ઝટકે તમારે 3-4 મહિનાની અંદર વસ્તુ છે તે આવી જવાની નથી. એફડી જેવું પણ નથી. એફડી ને પણ તમે 5 વર્ષ રાખી દીધી ત્યારબાદ તેનું વ્યાજ છે આ એફડી થી સાવ અલગ છે, કારણ કે આ માર્કેટ આધારિત ડિપેન્ડ કરે છે. હવે દોસ્તો તમને આની અંદર જણાવું ને તો ધારો કે તમે દર મહિને માત્ર 1000 રૂપિયાની એસઆઈપી કરાવી. બરોબર, 1000 રૂપિયા તો કોઈ પણ વ્યક્તિ અફોર્ડ કરી શકે છે. સામાન્ય કોઈ પણ કોર્પોરેટ જોબ કરતા હોય તે લોકો એસઆઈપી માટે 1000 રૂપિયા છે તેનું રોકાણ કરી શકે છે. તો એક વર્ષમાં તમારું રોકાણ થશે કેટલું દોસ્તો? તો કે 1000 ગુણ્યા 12 તમે કરો ને તો 12000 રૂપિયા તમારું રોકાણ થશે. સિમ્પલી હિસાબ છે. બરોબર, હવે તમે હર કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારી પાસે તો માત્ર 1000 જ છે, તેમાં તમને શું થશે, 12000 રૂપિયામાં તો શું થશે, તેવું તમે બધા વિચારતા હો. પરંતુ એસઆઈપીમાં મહત્વની વાત એ નથી દોસ્તો કે તમે કેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરો છો. મહત્વની વાત એ છે કે તમે કન્સિસ્ટન્સી કેવી રાખો છો. બરોબર, નાની રકમ છે તે તમે લાંબો સમય સુધી એક ધારો એક જ લયમાં એક જ રિધમની અંદર તમે ભરતા રહેશો ને, જેમ કે 1000 થી શરૂઆત કરી પણ થોડા વર્ષ પછી તેને તમે રિધમ બદલી ચેન્જ કરી અને તમે 2000 અથવા તો 5000 ની અંદર તમે પહોંચી ગયા. એવામાં પણ ઘણા લોકો પહોંચી શકે છે. જેની ઇન્કમ છે તે મુજબ તે વ્યક્તિ છે તે ભરવાનો જ છે. બરોબર, એટલા માટે તમારે તેની અંદર ફાયદો એ છે દોસ્તો કે તમે જો તેની અંદર વધારતા જશો, પૈસા થોડાક એની અંદર ઇન્વેસ્ટ વધારે કરતા જશો તો તમને એવી રીતનો ફાયદો છે ત્યાંથી એસઆઈપી માંથી મળતો જશે. એટલા માટે દોસ્તો આની અંદર તમે નાની એવી રકમ છે તે પણ ઇન્વેસ્ટ કરીને તમે તેની અંદરથી સારો એવો ફાયદો ભવિષ્યની અંદર મેળવી શકો છો. એવું નથી દોસ્તો કે એક ઝટકે તમને આ વસ્તુ છે તે મળી જવાની છે. બીજી વસ્તુ દોસ્તો કે જે આપણો પોઈન્ટ હતો કે ભાઈ નાની રકમથી પણ તમે આની અંદર શરૂઆત કરી શકો છો, જે એસઆઈપી નો મુખ્ય ફાયદો છે. એવું નથી કે એક ઝટકે તમારે તેની અંદર 15-20 હજાર રૂપિયા છે તે રોકાણ કરી દેવાના છે. બરોબર, બીજો પોઈન્ટ આપણી સૌની સામે આવે છે દોસ્તો કે કમ્પાઉન્ડિંગનો ફાયદો. કમ્પાઉન્ડિંગ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો. હવે તેની અંદર શું છે દોસ્તો કે એસઆઈપી નો સૌથી પાવરફુલ ફાયદો છે કમ્પાઉન્ડિંગ. કમ્પાઉન્ડિંગના કારણે જ લોકો એસઆઈપી કરાવે છે. સરળ ભાષામાં સમજીએ ને દોસ્તો તો ધારો કે તમારે દર મહિને 5000 ની એસઆઈપી તમે કરાવી. દર મહિને તમે 5000 રૂપિયા એસઆઈપી ની અંદર રોકો છો તો 20 વર્ષમાં તમારે તમારી તરફથી કુલ રોકાણ કરશો 5000 ગુણ્યા 12 એને ગુણ્યા 20. 20 વર્ષમાં તમે તમારી તરફથી કેટલું રોકાણ કર્યું દોસ્તો? તો કે 5000 ગુણ્યા 12 એને ગુણ્યા 20. તો કેટલું થશે દોસ્તો? 12 લાખ રૂપિયા. હવે જો રોકાણ પર સરેરાશ 12% વાર્ષિક રિટર્ન મળે તો હાઇપોથેટિકલ કેલ્ક્યુલેશન પ્રમાણે 20 વર્ષ પછી આશરે તમારી પાસે કેટલી રકમ હશે? ગણતરી તમે કરી જો કેટલી. અંદાજિત તમને કહું ને દોસ્તો તો 49.5 લાખ રૂપિયા.
એટલે કે સૌથી મહત્વની બાબત આની અંદર એ જ છે કે કમ્પાઉન્ડિંગનો ઇફેક્ટ તમારે આની અંદર લાગે છે, તમારા વ્યાજનું પણ વ્યાજ મળે છે આની અંદર, બરોબર. એટલા માટે એસઆઈપી છે દોસ્તો તે તમારે વધુ કિંમતી છે. આની અંદર એક લયમાં ચાલવાનું છે તમારે, તો જ આની અંદર આવો બેનિફિટ તમને મળી શકે છે. બીજી વસ્તુ દોસ્તો કે અહીં ધ્યાન તમારે રાખવું એ જરૂરી છે કે 12% જનરેટેડ રિટર્ન નથી. મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન માર્કેટ પર આધારિત હોય છે. માર્કેટ જેમ ઉપર જાય તેમ તમારે ફાયદો થશે, નીચે આવશે, પરંતુ ઘણા લોકો અહીંયા તે ડરી જાય છે. એક આંકડા ઉપર પહોંચ્યા બાદ માનો કે તમે 10 લાખ જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું, હવે માર્કેટ છે તે અચાનક નીચે આવી ગઈ તો લોકોના હાર્ટ બ્રેક થઈ જાય છે, કારણ કે તેને એમ થાય છે કે હવે અમે જે પૈસો લગાડ્યો હતો તે હવે અમારો ડૂબી ગયો છે. પરંતુ એ જ તમારી સાચી પરીક્ષા હોય છે, કારણ કે જો તમે એવા સમયની અંદર તમારી મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી છે તે તમે બંધ કરી દો તો તમે મૂર્ખ બની ગયા છો એવું કહી શકાય. કારણ કે ઘણા લોકો છે દોસ્તો તે આવું કરે છે, તે ડરી જાય છે કે ભાઈ અમારે જે પૈસા લગાવેલા હતા તે હવે અમારા પૈસા તો ગયા, પણ ખરેખર એવું નથી દોસ્તો. તમે માર્કેટને જોશો ને તો ભવિષ્યની અંદર લગભગ માર્કેટ છે તે ઉપર જ જવાનું છે, દિવસે દાડે મોંઘવારી તો છે ને વધતી જ જાય છે. એટલા માટે મ્યુચ્યુઅલ ફંડ છે તે આમ જોઈએ ને તો સહી છે. એના પહેલા તમને સૌને જણાવી દઉં ને દોસ્તો, તો હું સેબી દ્વારા રજીસ્ટર કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી, હું ખાલી તમને શીખવાડી રહ્યો છું કે ખરેખર કઈ રીતનું તમે આની અંદર ફાયદો છે તે મેળવી શકો છો, બરોબર. પરંતુ દોસ્તો આ એક્ઝામ્પલ છે તે આપણને એક વાત સમજાવે છે કે લાંબો સમય કમ્પાઉન્ડિંગ તમારા પૈસાને વધારવામાં મહત્વની ભૂમિકા છે તે ભજવે છે, જેથી કરીને તમને ખબર હોવી જોઈએ કે કમ્પાઉન્ડિંગ કઈ રીતે તેનો ઇફેક્ટ લગાડે છે, કઈ રીતના ચક્રવૃદ્ધિ વ્યાજ છે તેનો જાદુ દેખાડે છે. એટલા માટે એસઆઈપી અમારે કરવી જોઈએ કે ન જોઈએ તે તમારે જોવાનું છે, બરોબર. ત્યારબાદનો પોઈન્ટ નંબર 3 આપની સામે આવી રહ્યો છે કે રોકાણની ડિસિપ્લિન બનાવી. ડિસિપ્લિન એટલે કે દોસ્તો શિસ્તતા. તો ઘણા લોકો એમ કહે છે કે અમારી પાસે તો પૈસા બચતા જ નથી. દોસ્તો આ વાત છે ગરીબ માઇન્ડસેટ વાળા વ્યક્તિની. કોઈ પણ વ્યક્તિ એમ કહે કે ભાઈ મારી પાસે પૈસા બચતા નથી તો તે વાત ખરેખર ખોટી છે, કારણ કે તે વ્યક્તિ કમાવી રહ્યો છે છતાં પણ તેની પાસે પૈસા બચતા નથી. તો દોસ્તો એ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી રહ્યો છે. અમીર વ્યક્તિનું માઇન્ડસેટ કઈ રીતનું હોય દોસ્તો કે તે વ્યક્તિ પાસે 20-30 રૂલ હોય, પરંતુ ગરીબ વ્યક્તિ જે ગરીબ માઇન્ડસેટનો વ્યક્તિ હોય તેમની પાસે શું હોય કે ભાઈ મહિનાના એન્ડમાં મારી પાસે રૂપિયો છે તે એક પણ વધવો જોઈએ નહીં, તેવી રીતની એની પ્લાનિંગ હોય છે કે ભાઈ ક્યાં કેવી રીતે ખર્ચ કરવો પૈસો, તે તેમને પ્લાનિંગ કાંઈ હોતું જ નથી. તે ડાયરેક્ટલી જોયા વગર પૈસા છે તે એક જગ્યાએ રોકાણ કરી દે, કાં પછી શોપિંગ કરી આવે, બહાર જમવાનું કરે. તો બધાની એક લિમિટ હોય યાર. તેથી કરીને જે લોકો એમ કહે કે મારી પાસે પૈસા બચતા જ નથી, પગાર આવે છે, ખર્ચ થાય છે અને મહિનાના અંતે કાંઈ પણ બચતું નથી, તો એસઆઈપી અહીં મદદરૂપ તમારે બની શકે છે. કેવી રીતે તે પણ તમને સમજાવું કે ધારો કે તમે દર મહિને 2000ની એસઆઈપી છે તે શરૂ કરી અને દર મહિને નક્કી તારીખે તમારા બેંક એકાઉન્ટમાંથી 2000 રૂપિયા છે તે તમારે રોકાણ માટે જાય છે, એસઆઈપીના રોકાણ માટે જાય છે. એટલે તમારે દર મહિને અલગથી વિચારવું તમારે નહીં પડે. કેવી રીતે દોસ્તો કે આ મહિને હું રોકાણ કરું કે ન કરું, તેવા તમારા માઇન્ડસેટની અંદર થોટ આવે કે ભાઈ અમારે રોકાણ કરવું જોઈએ કે ન જોઈએ, તો તમે આની અંદર ઓટો સિસ્ટમ લગાડી દો દોસ્તો. તો તમારા એકાઉન્ટની અંદર જે રકમ પડી છે તેમાંથી તે ડાયરેક્ટ દર મહિને તમારી એસઆઈપીની રકમ છે, દાખલા તરીકે 2000 રૂપિયા રાખીએ તો 2000 રૂપિયાની તમારા એકાઉન્ટમાંથી ડાયરેક્ટ તે રકમ છે તે કટ થઈ જશે. બીજી વસ્તુ દોસ્તો, આ ધીમે ધીમે તમારી રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ હેબિટ બની જશે. એક ઝટકે તમારે તેવી રીતે નથી થતું દોસ્તો કે આ એક આદત બની જાય છે, પરંતુ ધીમે ધીમે તેની અંદર તમે લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરવા માંડો તો તમારી એક આદત બની જાય છે. રેગ્યુલરલી તમે તે કરવાનું તમને મન થઈ જાય છે. એકવાર તમે એક આંકડો જોઈ લેશો ને દોસ્તો કે તમારે તે ખુશ થઈ જાવ તેવો આંકડો તમે તમારા એકાઉન્ટની અંદર જોઈ લેશો ને પછી તમને એમ થશે કે યાર આ વસ્તુ હું એક ધારી ચાલુ રાખું, બરોબર. તેથી કરીને તમારે આની અંદર એક રિધમમાં ચાલવાનું છે, જે મેં અગાઉ પણ કીધું ને અત્યારે પણ કહું છું, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ છે દોસ્તો તે લોંગ ટર્મનો ખેલ છે. લોંગ ટર્મના રેસના ઘોડાની જેમ જો તમે આની અંદર દોડશો તો જ તમે આની અંદર સાથે મળીને ચાલી શકશો, બરોબર. હવે દોસ્તો આની અંદર તમને કહું કે 2000 દર મહિને એટલે કે તમારે વર્ષમાં કેટલા થાય તો કે 24000 રૂપિયા. આ ધીમે ધીમે દોસ્તો રેગ્યુલર ઇન્વેસ્ટમેન્ટ બનશે. 2000 તમે વર્ષની અંદર જુઓ તો 24000 બને છે વર્ષના. અને જો દોસ્તો તમે તમારી આ આદત છે તે વર્ષો સુધી ચાલુ એમને રાખશો ને તો તમારી આ નાની રકમ છે ને તે પણ ભવિષ્યની અંદર મોટું કોર્પસ છે તે તમારે બનાવવામાં મદદ કરી શકે છે. જેથી કરીને તમારે આ આદત છે તે તમારે સહી છે તેવું સમજીને આગળ ચાલુ રાખવી જોઈએ. પોઈન્ટ નંબર 4 આપની સામે આવી રહ્યો છે આજનો કે માર્કેટના ઉતાર ચઢાવમાં એવરેજ કોસ્ટનો ફાયદો. જી હા દોસ્તો, હવે એક મહત્વની વાત છે આ કે માર્કેટ હંમેશા ઉપર જતું નથી. તે તો તમને બધાને ખબર છે કે માર્કેટ ક્યારે ક્રેશ થઈ જાય, માર્કેટ ક્યારે નીચું વ્યૂ જાય તે કોઈને ખબર નથી. હમણાં યુદ્ધ ચાલુ હતું દોસ્તો તો ઘણા બધા એવા લોકો છે તેમને આનો આઘાત બહુ ઝાઝો પડ્યો હતો, જેથી કરીને માર્કેટ કોઈ પણ એક સિચ્યુએશનની અંદર રહેતું નથી. ક્યારેક માર્કેટ વધે છે ને ક્યારેક માર્કેટ ઘટી પણ જાય છે. એસઆઈપીમાં તમારે એક સાથે આખા પૈસા ઇન્વેસ્ટ કરવાને બદલે અલગ અલગ સમયે
રોકાણ કરો છો, જેથી કરીને ધારો કે તમે દર મહિને 1000ની એસઆઈપી કરો છો તો તમે એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની નાવ 100 છે. નાવ એટલે શું દોસ્તો? તો કે મ્યુચ્યુઅલ ફંડની યુનિટ્સ છે તેને નાવ કહેવામાં આવે છે, બરોબર. જેથી કરીને તમારે એક મહિનામાં મ્યુચ્યુઅલ ફંડની નાવ 100 રૂપિયા છે તો તમારે 1000માં તમને 10 યુનિટ મળશે. એટલે કે 100ની 1 તો 10 કેટલાની? તો કે 1000 રૂપિયાની. બીજા મહિને નાવ ઘટીને તમારે 50 થઈ જશે, જેથી કરીને તો એક જ 1000માં તમને 20 યુનિટ મળશે એક સાથે. અને જ્યારે તમારે નાવ છે તે વધારે હશે ત્યારે એક જ 1000માં તમારે ઓછી યુનિટ છે તે તમને મળશે. આ રીતે અલગ અલગ નાવ પર યુનિટ છે તે ખરીદાતી રહે છે અને સમય જતાં એવરેજ પરચેસ કોસ્ટ છે તે તમારે બની જાય છે. બીજી વસ્તુ દોસ્તો, આને દોસ્તો રૂપી કોસ્ટ એવરેજિંગ પણ કહેવામાં આવે છે, પરંતુ યાદ રાખો કે આ માર્કેટ લોસથી બચવા ગેરંટી નથી. માર્કેટ લોસની અંદર તમારે બચવા માટે આ કોઈ ગેરંટી નથી, બરોબર. આની અંદર પાંચમો અને છેલ્લો પોઈન્ટ આવી રહ્યો છે દોસ્તો, સૌથી મહત્વનો તમારા સૌની માટે, કે મોટા ફાઇનાન્શિયલ ગોલ્સ માટે ઉપયોગી. દોસ્તો હવે છેલ્લો અને ખૂબ જ મહત્વનો ફાયદો છે આ, જેમાં તમને જણાવું ને તો એસઆઈપી તમને મોટા ફાઇનાન્શિયલ ગોલ્સ માટે કોર્પસ બનાવવામાં મદદ કરી શકે છે. ધારો કે તમે તમારું લક્ષ્ય છે તે 20 વર્ષ માટે 50 લાખ કોર્પસ બનાવવાનું છે. હવે લાંબા સમય માટે નિયમિત એસઆઈપી દ્વારા તમારે રોકાણ છે તે શરૂ કરવાનું તમે શરૂ કરી દીધું છે. જેમ કે હમણાં આપણે સૌએ જાણ્યું દોસ્તો કે 5000ની મંથલી એસઆઈપી પ્લસ 20 વર્ષ પ્લસ હાઇપોથેટિકલ 12% રિટર્ન આશરે તમારે 49.5 લાખ રૂપિયા થાય છે. એટલે અહીં સમજવાની વાત તમારે એ છે કે માત્ર મોટી રકમ કમાવથી તમારે વેલ્થ છે તે ક્રિએશન થતી નથી. નિયમિત રીતે રોકાણ કરવું પડે છે અને લાંબા સમય સુધી ચાલુ પણ તે વસ્તુ છે તે રાખવી પડે છે. એક વસ્તુ છે તે એક રાતની અંદર થઈ નથી જતી, તેના માટે ઘણી રાતોનો વેટ તમારે કરવો પડે છે. દોસ્તો એસઆઈપી પણ એવી જ વાત છે કે તમારે લોંગ ટર્મ રીતે કન્સિસ્ટન્સી રાખીને એક જગ્યાએ રોકાણ છે તે નિયમિત રીતે કરવું પડશે. ઘણા લોકોની ઇન્કમ છે તે ઓછી હોય છે. ઘણા લોકો એમ માનતા હોય કે મારો પગાર તો ખાલી 5000 રૂપિયા છે, તો એવા લોકો 100 રૂપિયાથી પણ સ્ટાર્ટ કરી શકે છે. એવું નથી કે તમારે આની અંદર મોટી મોટી રકમ છે તે ભરવાની છે. 100 રૂપિયાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો, 200થી પણ સ્ટાર્ટ કરી શકો છો, 500થી પણ સ્ટાર્ટ કરી શકો છો. પરંતુ સ્ટાર્ટ કરવું એ મહત્વનું છે. એ મહત્વનું નથી કે તમારે નકરા વિડીયો જોયા કરવા, આના વિશે વિચાર કરવો. જેથી કરીને તમારે જો સ્ટાર્ટ કરવા માંગતા હોય તો નાના એવા પૈસાથી પણ તમે સ્ટાર્ટ કરી શકો છો. જેમ જેમ તમે આગળ વધતા જાઓ જીવનની અંદર, તમારી જેમ તરક્કી થતી જાય તેવી રીતે તમે તેની અંદર પૈસા છે તે પણ વધારી શકો છો. એટલા માટે દોસ્તો તમે આની અંદર એસઆઈપી છે તો તમારે સહી છે અને તમારે તેની અંદર ઇન્વેસ્ટ કરવા માંગતા હોય તો જરૂરથી કરો, જેથી કરીને તમારે ભવિષ્યની અંદર સારી એવી મૂડી બની શકે. દોસ્તો હું પહેલાં જ કહી દઉં કે હું સેબી રજિસ્ટર કોઈ પણ ફાઇનાન્શિયલ એડવાઇઝર નથી. હું ખાલી તમને માહિતી આપું છું કે એસઆઈપીની અંદર તમારે ફાયદા શું શું છે. બાકી તમારે કરવું હોય તો તમે કરી શકો છો, ન કરવું હોય તો પણ પ્રોબ્લેમ નથી, બરોબર. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતી છે એસઆઈપી વિશેની 5 પોઈન્ટ છે તે તમને સરખી રીતે સમજાઈ ગયા હશે અને 5 પોઈન્ટ છે તે તમને પસંદ પણ આવ્યા હશે. જો તમને આ પોઈન્ટ છે દોસ્તો તે પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ગુજરાતીમાં આવી જ મહત્વની માહિતીઓ જાણવા માટે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.